હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે કોન્સ્ટેબલનું મોડેલ પેપર જે અગાઉની પીએસઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે તેની આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, 2026માં કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી આવે છે, તેના માટે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ, મોડેલ પેપર અપલોડ કરીએ છીએ અને ભરતીની સંપૂર્ણ માહિતી આપણે અપલોડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, અનુસૂચિત જનજાતિ એસટીનો દરજ્જો. એનો સાચો જવાબ છે બી, ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14 જોઈએ. કોમ્પ્યુટરમાં યુએસબી નું પૂર્ણ રૂપ શું છે? એનો સાચો જવાબ છે ઓપ્શન બી, યુનિવર્સલ સિરિયલ બસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 15. મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? એમાં સાચો જવાબ છે કેરળનું છે તે. ત્યાર પછી 16. રિયો ઓલિમ્પિક 2016માં ભારતને કેટલા પદક જીત્યા? સાચો જવાબ છે 1 રજક અને 1 કાંસ્ય. ત્યાર પછી પ્રશ્ન નંબર 17. સુનિલ ગાવસ્કર તેમની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યા હતા? એનો સાચો જવાબ છે વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? સાચો જવાબ બળવંતરાય મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. સીએનજીમાં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? સાચો જવાબ છે મિથેન વાયુ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 20 પ્રશ્ન નંબર 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીનીકરણ થઈ હતી? એનો સાચો જવાબ છે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ કરેલો છે? સાચો જવાબ છે યજુર અથર્વવેદમાં રોગનો ઉપચાર કરેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22. લાલ કિલ્લાનું નિર્માણ કોને કર્યું હતું? સાચો જવાબ છે શાહજહાંએ કર્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી? સાચો જવાબ છે જહાંગીરે આપી હતી. ત્યાર પછી 24. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ કર્ઝન હતા. ત્યાર પછી 25. ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? સાચો જવાબ છે ક્લાઇમેટ એટલી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 26. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? સાચો જવાબ છે લોથલ. ત્યાર પછી 27મો પ્રશ્ન. ગીત ગોવિંદના લેખક કોણ હતા? સાચો જવાબ છે જયદેવ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 28. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? સાચો જવાબ છે WC બેનર્જી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 29. ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે? સાચો જવાબ છે આફ્રિકા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી ઉપર થયું છે? સાચો જવાબ છે કૃષ્ણા નદી ઉપર થયું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31 જોઈ. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે? સાચો જવાબ 1600 કિલોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? સાચો જવાબ છે ઇન્દિરા પોઈન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી કયા દેશમાંથી હિમાલય પસાર થાય છે? હિમાલય કયા દેશમાંથી પસાર થાય છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ, ભૂતાન, ભારત, નેપાળ, ચીન અને પાકિસ્તાનમાંથી પસાર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 34. કયા રાજ્યની સીમા ઉપર અધિકતમ રાજ્યો આવેલા છે? સાચો જવાબ છે દિલ્હી. ત્યાર પછી 35મો પ્રશ્ન જોઈ. ભારત ખાલી જગ્યાની વચ્ચે આવે છે? સાચો જવાબ છે 8 અંશથી 4 N અને 37.6
અંશથી n અક્ષાંશ વચ્ચે આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 36. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી? સાચો જવાબ છે 382 વ્યક્તિ ચોરસ પ્રતિ કિમી. ત્યાર પછીનો પ્રશ્ન 37. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? સાચો જવાબ છે અમરકંટકમાં. ત્યાર પછી 38. ખાલી જગ્યાથી કર્કવૃત પસાર થતો નથી. સાચો જવાબ છે રાજસ્થાનથી કર્કવૃત પસાર થતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન 39. નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ ગણાય છે? સાચો જવાબ છે કાળી માટી. ત્યાર પછી પ્રશ્ન નંબર 40. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? સાચો જવાબ છે સોડિયમ ક્લોરાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41. સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનું સ્ત્રોત છે? સાચો જવાબ છે વિટામિન ડી નો સ્ત્રોત છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 42. માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? સાચો જવાબ છે હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યાર પછી 43. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? સાચો જવાબ છે વિટામિન કે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 44. તાજા જન્મેલ બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે? સાચો જવાબ છે 350 ગ્રામ હોય છે. ત્યાર પછી 45. નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે? એનો સાચો જવાબ છે આર્કટિક વ્હેલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 46. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? સાચો જવાબ છે હેમીહાઇડ્રેટ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 47. રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે ખાલી જગ્યા ગેસનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે એમોનિયા ગેસનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 48. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે કાર્બન 14 ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 49. એસિડ વર્ષામાં મુખ્ય ઘટકો કયા છે? સાચો જવાબ છે ઓપ્શન એ સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 50. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ 2012ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા? સાચો જવાબ છે મિટ રોમની હરાવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન 51. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે? સાચો જવાબ AIEDM. આ પ્રશ્ન જે તે સમયે પરીક્ષા લીધી હતી ત્યારનો છે, એટલે આ પ્રશ્ન આપણે નહીં ધ્યાનમાં લેતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 52. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO કોણ છે? અમિતાભ કાંત. આ પણ કરંટ અફેરનો પ્રશ્ન છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ 53. 15મી ઓગસ્ટ 1947 રોજ RBIના ગવર્નર કોણ હતા? સાચો જવાબ છે CD દેશમુખ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 55. બોસ્નિયા હર્ઝગોવાનીની રાજધાની કઈ છે? સાચો જવાબ છે સારાજેવો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 56. નવેમ્બર 2016માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી M બાલમુરલી કૃષ્ણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 58. Amazon.comનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે વોશિંગ્ટન. ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી? સાચો જવાબ કોસોવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 63. RBI અધિનિયમ કઈ કલમ હેઠળ RBIને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? સાચો જવાબ છે કલમ 22 હેઠળ.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 64, સ્વતંત્ર ભારતમાં પહેલીવાર 1000ની ચલણી નોટ ક્યારે બહાર પાડવામાં આવી હતી? સાચો જવાબ 1954માં બહાર પાડવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાન સિગમન્ડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા? સાચો જવાબ છે ઓસ્ટ્રિયાના હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, એકોતેર, માનવ ચેતાતંત્ર નીચેનામાંથી ખાલી જગ્યા મહત્વની ભૂમિકા ભજવે છે? સાચો જવાબ છે સોડિયમ અને પોટેશિયમ આયન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 72, આતંકવાદી સંગઠન ISI નું પૂરું નામ શું છે? ISIS નું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા. ત્યાર પછીનો પ્રશ્ન 73, નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે? સાચો જવાબ છે 18 હોલ્સ રમવા પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન 74, બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે? સાચો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ હોય છે. ત્યાર પછી 75, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સ્ક્વેસ કોર્ડ સૌથી નાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 78, નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે? સાચો જવાબ છે નર્મદા પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. ત્યાર પછી 79, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? સાચો જવાબ છે બિહારમાં. એટલા માટે તેને બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે, અથવા બિહારના બેલી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 80, ચિકનગુનિયા શાનાથી થાય છે? સાચો જવાબ છે ચેપી મચ્છરથી થાય. ત્યાર પછીનો પ્રશ્ન 81, નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી? સાચો જવાબ છે જો ઇન્ડિયન સ્પેસ જર્ની નથી લખેલું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 84, હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે કચ્છમાં આવેલું છે. ત્યાર પછી 85, મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસનમાં બાંધવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ભીમદેવ પહેલાના સમયમાં. ત્યાર પછી 86, પાટણની સુપ્રસિદ્ધ રાણકી વાવ કોને બંધાવી હતી? સાચો જવાબ છે રાણી ઉદયમતીએ. ત્યાર પછી 87, અમદાવાદનું સુપ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? સાચો જવાબ છે કુતુબુદ્દીન મોહમ્મદ શાહે બંધાવ્યું હતું. ત્યાર પછી 88, ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? સાચો જવાબ છે સયાજીરાવ ગાયકવાડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 89, દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? સાચો જવાબ 12 માર્ચ 1930. ત્યાર પછી 90, કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? સાચો જવાબ છે ખેડા સત્યાગ્રહ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 95, આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ હતી? સાચો જવાબ છે પંજાબથી. ત્યાર પછી ભારતીય મનોવિજ્ઞાનનો પ્રારંભ આધુનિક કાળમાં થયો? તો કે એ 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. ત્યાર પછી 97, તારંગા જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ છે મહેસાણા જિલ્લામાં આવેલા છે. ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈ 98, સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? સાચો જવાબ છે સહ્યાદ્રીમાં આવેલ છે. ત્યાર પછી 99, ઉકાઈ ડેમ કઈ નદી ઉપર આવેલો છે? સાચો જવાબ છે તાપી ઉપર આવેલ છે. ત્યાર પછી 100, નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? સાચો જવાબ છે લિમોનાઇટ નથી. બિટુમેન, લિગ્નાઇટ ને એન્થ્રેસાઇટ કોલસાના પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે
પીએસઆઈનો 2017નો મોડેલ પેપરની ચર્ચા કરેલી છે. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.